i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના દાવોલ ગામમાં સાયકલ સવારને ડમ્પર ચાલકે અડફેટમાં લીધો। બોરસદ તાલુકાના દાવોલ ગામે ડમ્પર ચાલકે સાયકલ સવારને મોતને ઘાટ ઉતાર્યો। બેફામ ચાલી રહેલા ડમ્પર ચાલકોને કોઈ જાતનો ડર જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક લોકોએ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી મૃતકને નજીકના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો। ત્યારે તેમના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું તે સાંભળો શું કહ્યું પરિવારે। ત્યારે આવા ડમ્પર ચાલકો પર શું કાર્યવાહી કરવામાં આવે તે કોમેન્ટમાં જરૂર જણાવજો। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। બોલો તમારું નામ? રણજીતભાઈ ઈશ્વરભાઈ પડિયાર। આજે શું બનાવ બન્યો? પપ્પા ઘેરથી નીકળેલા સાયકલ લઈને। શું નામ? ઈશ્વરભાઈ અંબાલાલ પડિયાર। હા, ક્યાં નીકળ્યા હતા? ગામમાં શાકભાજી લેવા। કયા ગામમાં? દાવોલ ગામમાં। હા, તો શું બનાવ બન્યો? લક્ષ્મી માતા મંદિર આગળ હા ટ્રક વાળે ચડાવી દીધી। હા બમ્ફર વાળે। હા, કોનું હતું ડમ્પર? બમ્પર રાહભાઈ ભરવાડ। બરાબર, એનો નંબર ખબર છે તમને? નંબર ખબર હે? હા આવા નંબર હા, પછી તો તમારા પપ્પાને દવાખાને લઈ ગયા? લઈ ગયા। હા, પછી તો બમ્પરનો નંબર છે DJ23 હા હા 8355। હા, એ માલિકનું નામ ખબર છે તમને? રાહભાઈ ભરવાડ। બરાબર, પછી એ લોકો ઉભા રહ્યા ડમ્પર વાળા કે નાહી ગયા? બમ્પર વાળા અહીંયા ઉભા રહ્યા નાહી ગયા ઠોકતા ઠોકતા। હા, અને ઊંધું આગળ પડી ગયું, પલટી વાગી। એવું છે, હા। ઓકે।